વરસાદી માહોલ છે, હજુ પણ આગાહી છે, પરંતુ આગાહી તો કુદરતી છે, પણ જ્યારે માનવ સર્જિત આફત આવે અને તંત્ર પણ સ્વીકારે કે માનવ સર્જિત આફત છે અને એકથી વધુ ગામો કે વિસ્તાર એ આફતના કારણે હાલાકી વેઠે તો શું કહેશો? વાત ભાવનગરની છે અને ભાવનગરના ભાલ પંથકના વિસ્તારમાં ભાવનગર જિલ્લામાં વરસાદ, ઉપરવાસમાં વરસાદ અને આકાશી દ્રશ્યો કોઈ બીચના નથી, પરંતુ મોટાભાગના ખેતરોના છે અને સાથે જ ગામડાઓના છે. વચ્ચે દેખાય છે એ મીઠું પકવાઈ રહ્યું છે, અગર છે, ફેક્ટરીએ કહી લઈએ તો આ પાણી ભરાયું 4 દિવસ થયા, પાણીનો 4 દિવસથી નિકાલ ન હોય તો પછી શું તંત્ર મુખ પ્રેક્ષક બનીને બેઠું છે? એક્સક્લુઝિવ દ્રશ્યો છે. તંત્રએ જાહેર વિડીયો કર્યો, તંત્ર પણ સ્વીકારી ચૂક્યું છે. અગાઉ પણ વાત કરવામાં આવી, કલેક્ટરે પણ કહ્યું કે પાણી નિકાલ કેમ નથી થઈ રહ્યું. તો આ માનવ સર્જિત જે પારા બાંધી દેવાયા છે અથવા તો બેરિયર ઉભા કરવામાં આવ્યા છે, આમાં ભોગવી કોણ રહ્યું છે? આ ગામના લોકો ભોગવી રહ્યા છે. માત્ર એક ગામની વાત નથી. સનેસ, માઢિયા, પાળિયાદ, સવાઈનગર, ખેતા, ખાટલી અને કાળા તળાવ, આ તમામ ગામમાં હજુ પાણી ભરેલા છે. વરસાદ બંધ થયાના 4 દિવસ વીતી ગયા, છતાં પણ આ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. અને સૌથી મોટી વાત એ છે કે ભાવનગર જિલ્લા કલેક્ટરે આ સ્થિતિને માનવ સર્જિત પૂર તરીકે સ્વીકારી છે, જે દર્શાવે છે કે અપૂરતું આયોજન અથવા ડ્રેનેજ વ્યવસ્થાની ખામીઓ આ સમસ્યાનું કારણ હોઈ શકે. ડ્રેનેજ વ્યવસ્થા તો ઠીક, પરંતુ જે ખેતરોમાં પાણી ભરાયેલા છે, ભૌગોલિક રીતે ભાલ પ્રદેશ, ભાલના ઘઉં તમને બહુ મીઠા લાગશે, પણ આ દ્રશ્યો કડવા છે. આકાશી દ્રશ્યો સૂચવે છે કે કયા ગામમાં કેટલી વિકટ પરિસ્થિતિ છે. ખેતરોથી માંડી, રસ્તાઓથી માંડી ગામડાઓ જળમગ્ન છે. અને ખુદ આ વિડીયો, જે ડ્રોન વિડીયો છે, એ ત્યાંનું સ્થાનિક તંત્ર જાહેર કરે તો પછી એ પણ સવાલ થાય કે ખબર છે તકલીફ ક્યાં છે, પણ એ તકલીફનો નિવેડો લાવવા માટે જે કાર્યવાહી થવી જોઈએ અથવા તો જેની સામે કાર્યવાહી થવી જોઈએ, શું એ કાર્યવાહીમાં શૂન્ય અવકાશ લાગી રહ્યો છે? શું મોટા માથાઓ સામે કાર્યવાહી નથી થઈ રહી અથવા તો ઉપરથી આદેશ છૂટી રહ્યા છે? ઘણા બધા સવાલો છે. આજે આમ તો ગ્રામ પંચાયતની ચૂંટણી છે, તમામ એમાં પડ્યા છે, વરસાદી માહોલ છે, વરસાદની આગાહી છે, ઘણી જગ્યાએ વરસાદના કારણે તકલીફ પણ છે, પણ આ તકલીફ તો વરસાદ બાદની છે. તમે કુદરતને આજીજી અને પ્રાર્થના કરી શકો કે ખમૈયા કરો, પરંતુ શું હવે મોટા માથાઓને પણ ખમૈયા કરવા માટે આજીજી કરવી પડશે તંત્રએ, અધિકારીઓએ? અથવા તો હિંમત દેખાડશે? ભાવનગર જિલ્લામાં તો વરસાદ પડી જ રહ્યો છે, પણ આ વિસ્તારની સ્થિતિ ત્યારે કપરી થાય કે જ્યારે ઉપરવાસમાં પણ વરસાદ હોય. તો 4 દિવસ થયા વરસાદ બંધ થયે, જે વરસાદ હેવી વરસાદ થયો ઉપરવાસમાં પણ, અને એ પછીના દ્રશ્યો છે. જો 4 દિવસ બાદ પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય તો આ વિકાસ વિનાશ વેતરી રહ્યો છે. સવાલ ગંભીર છે અને કદાચ મોટા માથાઓ સામે ચૂપકીદી સૌથી મોટો સવાલ છે. આ માનવ સર્જિત પૂર જેમના માટે જવાબદાર છે એ લોકો સામે શું કાર્યવાહી થઈ છે અથવા થઈ રહી છે અથવા થશે? આ સવાલ છે. અમારા સહયોગી અરવિંદ ભટ્ટી આપણી સાથે જોડાશે. અરવિંદ, તમે ડિટેલ્સ તો મોકલી, વિડીયો પણ મોકલ્યો, પણ કલેક્ટર જો સ્વીકારતા હોય કે કેના કારણે આ પાણી ભરાવો થાય છે અને નિકાલ નથી થતો, તો કાર્યવાહીમાં શું શૂન્યાવકાશ છે અથવા કાર્યવાહીના પ્રયત્નો થઈ રહ્યા છે? નડી શું રહ્યું છે આફતને હટાવવા માટે? ચોક્કસ પ્રવીણ, જે પ્રમાણે આપણે આ દ્રશ્યો જોયા, એ દ્રશ્યો ભાવનગરના ભાલ પંથકના છે. જે પાણી ભરાવાનું કારણ છે તેમાં થોડી ટેકનિકલ ડિટેલ આપણે જોઈએ તો ભાલ પંથક, ભાલ એટલે કે આપણું કપાળને ભાલ તરીકે ઓળખાતા હોય છે. ભાવનગર થી શરૂ કરી અને અમદાવાદ સુધીનો જે વિસ્તાર છે, આ વિસ્તાર એક સપાટ જમીન આવેલી છે, જ્યાં આવી લગભગ 20 થી 25 નદીઓ છે જે દરિયામાં ભળતી હોય છે. જેમાં ભાવનગર જિલ્લાના જે ગ્રામડાઓ છે એમાં 10 થી 12 નદીઓ ભાલ પંથકમાં આવી અને દરિયામાં ભળી જતી હોય છે. ત્યાં કુદરતી વહેણ હતા, જે વર્ષોથી આ નદીઓનું પાણી આવતું, આ પાણી દરિયામાં ભળી જતું, નદીમાં મારફતે જે દરિયામાં વહી જતું હતું, તો કોઈ આફત ક્યારેય સર્જાતી નહીં, કોઈ
માનવ સર્જિત આફત જે તે સમય હતી નહીં, પરંતુ હવે એક જે વાત કરીએ તો છેલ્લા 5 વર્ષથી જે મીઠાના આગરો છે, મીઠાના આગરો માટે જે તંત્ર દ્વારા જમીનો ફાળવી દેવામાં આવી છે. મીઠાના આગરને જમીન ફાળવ્યા બાદ એના નિયમો હોય છે, જે પાળા બનાવવાના હોય છે. મીઠાના આગર માટે જે પાળા બનાવતા હોય એમાં જે કુદરતી વહેણ હતા, આ વહેણમાં પણ મીઠાના આગરના જે સંચાલકો છે, જે માલિકો છે, તેમના દ્વારા પાળા કરી નાખવામાં આવ્યા છે. એટલે સ્વાભાવિક છે, જે કુદરતી વહેણ છે ત્યાંથી પાણીનો નિકાલ અટકી જાય એટલે આ પાણી છે એનો રસ્તો કરી લેતું હોય છે. આ જ પરિસ્થિતિ ભાવનગરના પાલ પંથકમાં છેલ્લા 5 થી 6 વર્ષથી સર્જાઈ છે. કારણ કે જે પાણી છે કાળુપા, કેરી, વેગડ, ઘેલો સહિતની જે આ નદીઓ છે, આ ઉપરાંત જે બોટાદ જિલ્લાની કેટલીક નદીઓ છે, અમદાવાદની જે નદીઓ છે, આ તમામ નદીઓ પાલ પંથકમાં આવી અને નદીમાં દરિયામાં પહોંચતી હોય છે. હવે જે આ વહેણના આડે મસ્ત મોટા પાળા કરી દેવાયા છે. આ પાળાના કારણે વહેણ અટકી ગયા છે, જેને લઈ આ પાણી સપાટ જમીન હોય, આ ફોર્સથી આ પાળા તૂટે નહીં, પરંતુ આ પાણી આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ જાય. હાલની પરિસ્થિતિ જોઈએ તો આ વરસાદ પડ્યો અને 4 થી 5 દિવસ થઈ ગયા છે, જે કાળુભા નદી સહિતની નદીઓના પૂરના પાણી આ વિસ્તારમાં આવ્યા. આ તો સારું છે કે અમાસ કે પૂનમનો દિવસ નથી. અમાસ કે પૂનમનો દિવસ હોય તો દરિયો પોતે જે નદીઓના પાણી લેતો નથી અને સામું પ્રેશર આવતું હોય છે, ત્યારે પરિસ્થિતિ આનાથી પણ વિકટ બની શકે. જે ભાલના ગામડાઓ છે, ગામડાઓમાં પણ પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરમાં શરૂઆતના દિવસોમાં કેડસમાં પાણી ઘૂસ્યા હતા અને આજકાલની આ સ્થિતિ નથી. વર્ષોથી આ પરિસ્થિતિ સર્જાય છે. આ બાબતે તંત્ર દ્વારા બે વર્ષ પહેલા પણ આવો વિડીયો ઉતારી જ્યાં પાણીના નિકાલ માટે નીક બનાવવામાં આવી હતી, પરંતુ જે પૂરતી નથી. કારણ કે જે કુદરતી વહેણ હતા તે ખૂબ જ મોટા વહેણ હતા. આ વહેણ મારફતે તમામ જે પાણી છે તે દરિયામાં આસાનીથી વહી જતું હતું, પરંતુ હવે જે મીઠાના આગરોના જે પાળા થયા છે તેના કારણે પાણીનું જે વહેણ અટકી ગયું છે અને આ પાણી તમામ પાલ પંથકના જે ગામડાઓ છે, જે ખેતરો છે અને અમુક જે મીઠાના આગરો છે, નાના નાના આગરો, તેના ફરતે ફરી વળ્યું છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અરવિંદ, છેલ્લા અમુક 4 કે 5 વર્ષમાં મીઠાના આગરોનો આ વિસ્તારમાં કેટલો વિકાસ થયો અને શું એ વિકાસ થયો એના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ છે? ટોટલ કેટલા આગરો છે, કેટલા પાળા છે? પાળા તૂટવાના કારણે શું સ્થિતિ સર્જાય છે અથવા તો પાળામાં પાણી ભરાઈ રહે તેના કારણે શું નિકાલ નથી થતો પાણીનો? ચોક્કસ પ્રવીણ, જે મીઠાના આગરો, આમ તો ભાવનગરમાં મીઠાના જે સ્થાનિક લોકો છે તે મીઠાનો વ્યવસાય વર્ષોથી કરતા જ હતા, પરંતુ છેલ્લા 5-6 વર્ષથી જે બહારની જે મોટી મોટી કંપનીઓ છે તેમને આ મીઠાના આગરો માટેની જમીન જે ફાળવી દેવામાં આવી છે. આ જમીન ફાળવી દેવાના કારણે તે લોકો દ્વારા તેમને જે જમીન ફાળવી છે તેમના ફરતા પાળા કરી દેવામાં આવ્યા છે. તેમાં કુદરતી વહેણ પણ હોય. આ લોકો જે કુદરતી વહેણ બંધ કર્યા છે તેના કારણે જે આ પાણી છે તેનો અટકાવ થયો છે અને આ જે તમામ પાણી છે આ બધું જ પાણી ભાલ પંથકના જે ખેતરો છે, ગામડાઓ છે એમાં ફરી વળ્યું. ખેતરોની પરિસ્થિતિ તો હજુ પણ ખરાબ છે. ખેતરોમાં હજુ સુધી ગોઠણસમાં પાણી ભરાયેલા છે. લોકો આ વિસ્તારમાં જે આપણે ભાલના ઘઉં જે ખૂબ જ પ્રખ્યાત છે તેનો પાક શિયાળા દરમિયાન લેતા હોય છે. અત્યારે હાલ કપાસ, જુવાર સહિતના પાકોનું વાવેતર કરતા હોય છે, પરંતુ ગોઠણસમાં પાણી, આ પાણી ક્યારે ઉતરશે તે કહી શકાય નહીં. અગાઉના વર્ષોના જે અભ્યાસ છે તેના ઉપરથી 10 થી 15 દિવસ સુધી આ પાણી ત્યાં ભરાયેલું રહેતું હોય છે, જેના કારણે લોકો ખેતર પણ જઈ શકતા નથી. ઓકે, ધન્યવાદ અરવિંદ સમગ્ર અપડેટ બદલ. તો દ્રશ્યો છે, દ્રશ્યો ફૂલ સ્ક્રીન પર લાવો. સૌથી મોટો સવાલ એ છે કે જો તંત્ર આ પ્રકારે જાહેર કરતું હોય, દ્રશ્યો ડ્રોન વિઝ્યુઅલ કલેક્ટર ભૂતકાળમાં કહી ચૂક્યા હોય કે આ પાણી ભરાવો થઈ રહ્યો છે અથવા તો નિકાલની સમસ્યાનો નિવેડો કેમ નથી આવતો, એનું કારણ પણ આપતા હોય તો આ પાળાઓ છે. આ પાળાઓ કેટલી જગ્યાએ તૂટેલા છે, એક સાથે પાણી ભરાય પછી એક સાથે આવે. ને સહયોગી અરવિંદે કહ્યું કે પૂનમ અમાસ નથી, નહીતર પરિસ્થિતિ આનાથી વિકટ હોય. તો ઘઉં સિવાયના પાક, રવિ સિઝન સિવાયના જે ખરીફ પાકો છે એ ખરીફ પાકોની વાવેતરની શક્યતા આમાં કેટલી છે, જરા કૃષિ મંત્રાલય, કૃષિ મંત્રી, કૃષિ વિભાગ પણ અને સાથે સાથે સરકારને પણ ગંભીરતાથી સવાલ છે. અમારો આશય એ હતો કે જિલ્લા કલેક્ટરે જે વાત સ્વીકારી રહ્યા છે અથવા સ્થાનિક તંત્ર જે ગાંધીનગરમાં બેસેલી સરકારને આ દ્રશ્યો દેખાડી રહ્યું છે, તો અપેક્ષા રાખીએ કે આ દ્રશ્યમાં થોડું પરિવર્તન આવે અને ઘણા બધા ગામોની સમસ્યાનો અંત આવે.